આણંદ મનપા હવે ઓળખાશે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે। કેબિનેટ બેઠકમાં કરમસદ આણંદ મનપા અંગેનો ઠરાવ પસાર થયો। આણંદ મનપા સાથે સરદારની ઓળખ પણ જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરવામાં આવ્યો છે। આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા માટેની માંગણી ઉઠી હતી, ત્યારે આ મહત્વનો નિર્ણય જે કરવામાં આવ્યો છે, આણંદ મનપા હવે ઓળખાશે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે। કેબિનેટની બેઠકમાં કરમસદ આણંદ મનપા અંગેનો ઠરાવ પસાર થયો છે। આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો પણ સમાવેશ થતો હતો। ઘણા બધા આગેવાનોની, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની, સંગઠનના પ્રતિનિધિઓ અને ઘણા સામાજિક આગેવાનોની પણ ખૂબ ઈચ્છા હતી કે કરમસદ એ પૈતૃક ગામ છે અને પૈતૃક ગામ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હોવાથી એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે। એટલે હવે પછી આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામાભિધાન કરવાનો કેબિનેટમાં ઠરાવ મંજૂર કર્યો છે। सांसद मितेश पटेल अपनी साथे फोन लाइन थी जोड़ाया छे। मितेश भाई, स्वागत है आपनु एबीपी अस्मिता न्यूज में। आ जे निर्णय करवामां आव्यो छे, आणंद मनपा हवे करमसद आणंद महानगरपालिका तरीके ओळखाशे, आपनी शुं प्रतिक्रिया? आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब भारत देशना पहला गृहप्रधान आदरणीय सरदार साहेब ने केवड़िया खाते स्टेच्यू ऑफ यूनिटी सौथी ऊंची प्रतिमा बनावीने ज्यारे एमने मान सम्मान आपता होय त्यारे आनंद नगरपालिका जे नगरपालिकाथी महानगरपालिका बनी हती त्यारे आपણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રીએ આજે કેબિનેટમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા જે નામ આપ્યું છે, ખરેખર ખૂબ ગૌરવની વાત છે ને અમારા બધા માટે, કરમસદમાં રહેતા સૌ નાગરિકો માટે અને સરદાર સાહેબની જે કર્મભૂમિ છે કરમસદ, એનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા આપવાથી ખૂબ ગૌરવની વાત છે ને સૌ આણંદ જિલ્લાના સૌ નાગરિકો અને ભારત દેશના સૌ નાગરિકો સરદાર સાહેબના નામ સાથે કરમસદને આજે કરમસદ મહાનગરપાલિકા નામ આપવાથી ખૂબ આનંદમાં છે સૌ લોકો। જી આભાર મિતેશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। આંદોલન કરતા મિથિલેશભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મિથિલેશભાઈ, જે નિર્ણય હવે કરવામાં આવ્યો છે, કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે હવે આણંદ મનપા ઓળખાશે, આ ક્યારની આ માંગ કરવામાં આવી રહી હતી અને કેટલો મોટો નિર્ણય ગણી શકાય? સરકારનો આ કોઈ મોટો નિર્ણય છે નહીં। સરકારે પોતે મારેલા છબરડાનો આ સુધારો કરેલો છે અને આ સરદાર સાહેબનું કોઈ સન્માન નથી। મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર સાહેબનું નામ ઉતારી દીધું અને સ્વતંત્ર કરમસદ ગામને મિટાવી દીધું। હેલો, હાજી બોલો। સ્વતંત્ર કરમસદ ગામને મિટાવી દીધું અને ત્યાર પછી તમે બીજા ગામની આગળ એ સરદાર સાહેબના ગામનું નામ ઉમેરી અને તમે એમ કહો છો કે અમે સરદાર સાહેબનું સન્માન કરીએ છીએ। તો જો સન્માનની એટલી જ પડેલી હોય તો પછી તમે સરદાર સાહેબનું ગામ હિન્દુસ્તાનના નકશામાંથી મિટાવી કેમ દીધું? પરંતુ એ જે છબરડો છે એ છબરડો મુખ્યમંત્રી દ્વારા આજે વિકાસના નામે કરમસદને 1 જાન્યુઆરી 2025ના દિવસે લઈ જવામાં આવ્યું અને કરમસદને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું અને ત્યાર પછી 4 મહિના પછી પ્રધાનમંત્રીના હાથે કરમસદના રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું। એટલે આ છબરડો પ્રધાનમંત્રી દ્વારા કરાવી દેવામાં આવ્યો અને આમાં પ્રધાનમંત્રી દ્વારા છબરડો ઉભો જે થયો એના આ જે એમની ભૂલ છે કે ગામ તો છે નહીં, ગામ તો પહેલા લઈ ગયા અને 4 મહિના પછી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરે છે। આવી જે વિકસિત દેશોની સરકારમાં પણ તમે જુઓ કે જ્યાં ગામનું નામ હશે તે જ જગ્યાએ। જી આભાર મિથિલેશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો આ નિર્ણયનો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે।